નમસ્કાર મિત્રો, આજે આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છે ચોથો પ્રોબ્લેમ which is find minimum in rotated sorted array. તો યસ, આપણે વાત સોલ્વ કરીએ. તો અહીં તમને પ્રોબ્લેમ સ્ટેટમેન્ટમાં એવું કીધું છે કે તમને એક સોર્ટેડ એરે આપવામાં આવ્યું છે, પરંતુ તેને કોઈક જગ્યાએથી રોટેટ કરાવવામાં આવેલો છે. ફોર એક્ઝામ્પલ, તમને એક એરે નમ્સ આપ્યો છે 0 1 2 3 4 5 6 7 might become તમે રોટેટ 4 વાર કરશો તો એ એરે આવો કંઈક દેખાશે 4 5 6 7 0 1 2 અને ફરી પાછું તમે 7 વાર કરશો રોટેટ તો 0 1 2 3 4 5 6 7 એવો તમને દેખાશે. હવે અહીંયા તમને એક રોટેટિંગ એરે આપવામાં આવેલ છે, પરંતુ એ તમને સોર્ટેડ ઓર્ડરમાં જ આપેલા હશે અને યુનિક એલિમેન્ટ્સ હશે. ઓકે, કોઈ રિપીટ નહીં થતા હોય. તમારે એમાંથી રિટર્ન કરવાનું છે મિનિમમ એલિમેન્ટ ઓફ ધ એરે, એટલે કે સૌથી નાનો જે એલિમેન્ટ છે એ તમારે એને રિટર્ન કરવાનું છે. અને અહીંયા તમને એક હિન્ટ આપેલી છે, યુ મસ્ટ રાઇટ એન અલ્ગોરિધમ ધેટ રન્સ ઇન big of log n ટાઈમ. હવે તમે અપ્રોચની વાત કરો તો તમે યુઝ કરો બાઇનરી સર્ચ. તો બાઇનરી સર્ચ જે છે એનો રન ટાઈમ જે છે એ log n થાય છે. તો અહીંયા તમને એક હિન્ટ આપેલી છે. તો અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે 3 4 5 1 2. તો એનું આઉટપુટ છે 1, કેમ કે નાનો એલિમેન્ટ જે છે એ 1 છે. ઓકે, તો બેસ્ટ અપ્રોચ શું કામ બાઇનરી છે? તો કે જો આપણે આખો એરે ટ્રાવર્સ કરીએ તો ટાઈમ કોમ્પ્લેક્સિટી n થાય, પણ એરે પહેલેથી જ સોર્ટેડ હતો અને માત્ર રોટેટ જ થયો છે, એટલે બાઇનરી સર્ચ થી આપણે એક અડધો ભાગ છે એ ડિસ્કાર્ડ કરી શકીએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ બે નંબર આપ્યો છે 3 4 5 1 2. તો આમાંથી આપણે એક વચ્ચેનો એલિમેન્ટ ગોતી લઈએ. વચ્ચેનું શું છે? તો કે 5 જે છે એ વચ્ચેનો મિડ છે. ઓકે, હવે આપણે ચેક કરીએ કે ભાઈ નાનો એલિમેન્ટ ક્યાં હશે, કાં તો લેફ્ટ સાઈડ હશે કાં તો રાઈટ સાઈડ હશે. તો એ આપણે કન્ડિશન થી ચેક કરી લેશું. હવે જો રાઈટ સાઈડ આપણને મળી જશે કે 1 જે છે એ નાનો છે, તો એ આપણને રાઈટ સાઈડ મળી ગયો, તો લેફ્ટ સાઈડ આખું જે છે એ આપણે કઈ જોવું જ ન પડે, એટલે આપણે એને એક પાર્ટ છે તમે ડિસ્કાર્ડ કરી દીધો. એટલે ટાઈમ કોમ્પ્લેક્સિટી છે એ log n માંથી થઈ જશે log n. ઓકે, big of n માંથી થઈ જશે big of log n. ઓકે, એટલે આપણે એનો વાત કરીશું. હવે એક વસ્તુ તમે ઓબ્ઝર્વ કરો, અહીંયા એક્ઝામ્પલ છે 4 5 6 7 0 1 2. ઓકે, તો આપણે હાફ પાર્ટ કરીએ તો હાફ પાર્ટ છે 4 5 6 7. ઓકે, અહીંથી રોટેટ થયો છે અને 0 1 2. તો મિનિમમ હંમેશા એ ભાગમાં હશે જ્યાં સોર્ટિંગ તૂટે છે, એટલે છેલ્લા એલિમેન્ટ સાથે આપણે કમ્પેર કરીશું કે મિડ જે છે એ ગ્રેટર ધેન નમ્સ ઓફ રાઈટ છે કે શું છે એમ. તો મિનિમમ જો જમણી બાજુ હશે તો આપણે ઈ કન્ડિશન ચલાવશું. જો મિનિમમ છે ડાબી સાઈડ જશે તો નમ્સ ઓફ મિડ ઇઝ લેસ ધેન નમ્સ ઓફ રાઈટ થઈ જશે. ઓકે, તો એ આપણે હમણાં કોડમાં જોઈશું. તો ઈ પહેલા આપણે અહીં એક વિઝ્યુલાઇઝ કરીએ 3 4 5 1 2. આ નામનો કંઈક એરે જે છે એ આપણે અહીંયા લઈએ. ઓકે, રીબિલ્ડ. તો અહીંયા તમે જોયું કે આપણે બે હાફ માટે આપણે પેલા લેફ્ટ લીધું છે અને રાઈટ લીધું છે. તો 0 છે લેફ્ટ, રાઈટ છે એ 4, એટલે કે આ ઇન્ડેક્સ જે છે એ આનો 4 છે અને આનું 0 છે. નેક્સ્ટ કરી એટલે મિડ મળી જશે. આ બે વચ્ચેનો એલિમેન્ટ કયો છે? તો કે 5. ઓકે, તો આપણે સૌ પ્રથમ લખીએ ઇન્ટીજર લેફ્ટ ક્યાં હશે? તો કે 0 ઉપર હશે. ઇન્ટીજર રાઈટ ઇક્વલ ટુ ક્યાં હશે? તો કે છેલ્લે હશે, એટલે કે નમ્સ ડોટ લેન્થ -1. ઓકે, હવે એ બે વચ્ચેનો આપણે મિડ શોધવો છે, પણ એ પહેલા આપણે કન્ડિશન લઈશું કે એ લૂપ ક્યાં સુધી ચાલશે? તો કે લેફ્ટ જે છે એ લેસ ધેન રાઈટ હશે ત્યાં સુધી. ઓકે, આ કન્ડિશન શું કામ? એમ તો કે લેફ્ટ અને રાઈટ એ બે 5 ઉપર આવીને ઉભા રહી જાય તો લૂપ પૂરું થઈ જાય, એટલે એ માટે આ કન્ડિશન ચેક કરીએ છીએ કે એ બે સરખા તો નથી થઈ ગયા ને, એ માટે. એટલે આપણે કન્ડિશન લખી છે while લેફ્ટ ઇઝ લેસ ધેન રાઈટ. ઓકે, હવે મિડ ફાઇન્ડ કરવો છે, તો મિડ ઇક્વલ્સ ટુ લેફ્ટ પ્લસ રાઈટ માઇનસ લેફ્ટ ડિવાઈડ બાય 2. હવે અહીંયા જોઈએ તો એલિમેન્ટ જે છે 5 છે, તો અહીંયા લેફ્ટ જે છે એ થશે 0
પ્લસ રાઈટ જે છે એ ક્યાં છે 0 1 2 3 4 આ ઇન્ડેક્સ છે તો 4 માઇનસ 0 કરો એટલે 4 4 અને ડિવાઈડ બાય 2 એટલે શું થશે 2 તો મિડ જે છે એ સેકન્ડ પોઝિશન પર જે હશે એ મિડ હશે એટલે કે અહીંયા જે છે સેકન્ડ પોઝિશન પર છે 5 0 1 2 એટલે મિડ થઈ ગયો 5 તો આ એનું ફોર્મ્યુલા છે ઓકે તો આઈ હોપ તમને સમજાઈ ગયું હશે હવે આપણે ચેક કરીએ છીએ કે ઇફ nums of mid is greater than nums of right એટલે કે તમારો જે મિડ જે છે એનો નંબર જે છે એ છેલ્લા નંબર કરતા મોટો હોય જો મિડ નો નંબર છેલ્લા નંબર કરતા મોટો હોય ઓકે તો શું કરશું તો કે લેફ્ટ ઇક્વલ્સ ટુ મિડ પ્લસ 1 કરી દેશું ઓકે એટલે આ એક્ઝામ્પલમાં જોઈએ કે તમારો મિડ જે છે એ છે 7 ઓકે અને રાઈટ જે છે એ 2 છે ઓકે તો 7 જે છે એ 2 કરતા મોટો છે મોટો હોય તો શું કરવાનું તો કે લેફ્ટ ઇક્વલ્સ ટુ મિડ પ્લસ 1 તો આ મિડ આ હતું અને લેફ્ટ 4 હતું તો 4 હવે લેફ્ટ થઈ જશે 0 ઓકે અને જો એવું ના હોય તો થઈ જશે રાઈટ ઇક્વલ્સ ટુ મિડ ઓકે તો ક્યારે થાય તો કે જો nums ઓફ મિડ છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ nums ઓફ રાઈટ હોય તો મિનિમમ મિડ અથવા તો તેની ડાબી બાજુમાં હોઈ શકે એટલે એના માટે આપણે કહીશું રાઈટ ઇક્વલ ટુ મિડ મિડને રિમૂવ નથી કરતા કારણ કે મિડ જ ઘણીવાર મિનિમમ હોઈ શકે ઓકે તો આ થઈ ગયું હવે આપણે કરી દેશું રિટર્ન આપણે શું ફાઇન્ડ કરવાનું છે તો કે મિનિમમ તો આપણે રિટર્ન કરશું nums ઓફ લેફ્ટ તો હું અહીંયા લાઈન બાય લાઈન તમને કોડ સમજાવી દઉં છું ફર્સ્ટ ઓફ ઓલ ક્લાસ સોલ્યુશન પબ્લિક ઇન્ટીજર ફાઇન્ડ મીન અહીં એક નંબર્સ જે છે એ તમને ઇનપુટમાં આપેલો છે એટલે આપણે પેરામીટરમાં પાસ કરેલો નમ પછી છે ઇન્ટીજર લેફ્ટ એટલે કે બાઇનરી સર્ચનો શરૂઆતનો ઇન્ડેક્સ 0 જે છે એ રાઈટ એટલે છેલ્લો ઇન્ડેક્સ હવે આપણે કન્ડિશન લખી છે while લેફ્ટ લેસ ધેન રાઈટ જ્યાં સુધી બંને નથી મળતા ત્યાં સુધી આપણે સર્ચ કરવાનો છે ઓકે મિડલ આપણે કાઢી લીધું હવે સ્ટાર્ટ કરીએ if nums of mid is greater than nums of right જો આ વસ્તુ હોય તો આપણે લેફ્ટ ઇક્વલ ટુ મિડ પ્લસ 1 કરીએ ડાબો ભાગ આપણે ડિસ્કાર્ડ કરી દઈએ આ કન્ડિશનમાં તમે જોઈ લો 4 5 6 7 હવે વચ્ચે મિડ જે છે એ આ છે ઓકે તો 9 જે છે એ 0 1 2 થઈ જશે ઓકે અને અહીંયા એવું ના હોય તો રાઈટ ઇક્વલ ટુ મિડ થઈ જાય એટલે કે મિડને રિમૂવ નથી કરતા મિડ ઘણીવાર મિનિમમ હોઈ શકે ઓકે અને પછી રિટર્ન કરી દઈએ છીએ નમ્સ ઓફ લેફ્ટ જ્યારે લેફ્ટ ઇક્વલ ટુ રાઈટ થઈ જાય તો બંને મિનિમમ પર ઊભા હશે એટલે તમે રિટર્ન કરો છો નમ્સ ઓફ લેફ્ટ હવે તમને હું ડ્રાય રન જે છે એ હું તમને મોટા એક્ઝામ્પલમાં આ એક્ઝામ્પલમાં હું તમને કરીને બતાવું તો આપણે રીસેટ કરીએ સૌપ્રથમ લેફ્ટ 3 છે અને રાઈટ 2 છે એટલે મેં એક કન્ડિશન 2 લખી છે લેફ્ટ 0 રાઈટ નમ્સ ડોટ લેન્થ -1 હવે નેક્સ્ટ કરશું એટલે મિડ ફાઇન્ડ કર્યો તો મિડ આપણે ફાઇન્ડ કરવા માટે આ ફોર્મ્યુલાનો યુઝ કર્યો છે એટલે મિડ આપણને મળશે 5 ઓકે આ કેસમાં પછી નેક્સ્ટ જઈશું તો શું થશે તો ચેક કરશે આ કન્ડિશન nums of mid is greater than nums of right તો આ કન્ડિશન ચેક કરી છે તો nums of mid જે છે એ 5 છે 5 છે એ ગ્રેટર ધેન 2 કરતા એ 5 મોટો છે તો કે હા મોટો છે તો લેફ્ટ ઇક્વલ ટુ મિડ પ્લસ 1 કરીશું એટલે લેફ્ટ ઇક્વલ ટુ મિડ પ્લસ 1 કર્યું તો અહીંયા મળી ગયો આપણને 1 લેફ્ટ જે પોઈન્ટ કરશે એ કરશે 1 ને ઓકે એટલે હવે અહીંયા લેફ્ટ જે છે એ 3 પોઝિશન પર આવી ગયો તમે જોયું હશે ઇન્ડેક્સ 3 ઉપર ઓકે એટલે અહીંયા લખ્યું છે લેફ્ટ ઇક્વલ ટુ ઇન્ડેક્સ 3 હવે નેક્સ્ટ કરશું તો નેક્સ્ટમાં ફરીથી ચેક કરશે તમે જોયું અહીંયા કે હાફ જે લેફ્ટ સાઈડ નો હતો એ આખો
ડિસ્કાર્ડ કરી નાખ્યો છે, એટલે જ આપણે બાઇનરી સર્ચનો અહીંયા યુઝ કર્યો છે. ઓકે, હવે અહીંયા શું થયું, તો કે નમ્સ ઓફ મિડ જે છે ઈ 1 આવી ગયું. ઓકે, કેમ કે અહીંયા આપણે લખ્યું હતું કે લેફ્ટ ઇક્વલ ટુ મિડ પ્લસ 1. ઓકે, નેક્સ્ટ કરીએ. હવે એ ચેક કરશે કે નમ્સ, ફરીથી આ કન્ડિશન કે નમ્સ ઓફ મિડ ઇઝ ગ્રેટર ધેન નમ્સ ઓફ રાઇટ. તો આ કન્ડિશન 1 છે એ ગ્રેટર ધેન 2 છે, નથી તો રાઇટ ઇક્વલ ટુ મિડ, તો રાઇટ ઇક્વલ્સ ટુ મિડ થઈ જશે. એટલે તમે જોજો અહીંયા થઈ ગયું રાઇટ ઇક્વલ ટુ 3, એટલે કે 3 ઇન્ડેક્સ ને આવી ગયો, એટલે એનો આન્સર આવી ગયો 1. ઓકે, તો આ રીતે આપણે બીજા એક્ઝામ્પલમાં સમજીએ. 4 5 6 0. ઓકે, તો હવે આ કન્ડિશન છે. હવે અહીંયા લેફ્ટ જે છે એ પોઈન્ટ કરે છે 0 ઇન્ડેક્સ, રાઈટ એટલે 6 ઇન્ડેક્સ. ઓકે, નેક્સ્ટ ઇટરેશન કરીએ તો મિડલ આપણને મળી ગયો 7. હવે ચેક કરશે નેક્સ્ટ કન્ડિશનમાં કે 7 છે ગ્રેટર ધેન 2 છે. જો હોય તો મેં શું કીધું હતું, તો કે લેફ્ટ ઇક્વલ ટુ મિડ પ્લસ 1. આ લેફ્ટ જે છે એ મિડ પ્લસ 1 એટલે કે 0 ને પોઈન્ટ કરશે. આવી ગયો. ઓકે, એટલે હવે લેફ્ટ થઈ ગયો તમારો, આ પોઈન્ટ કરે છે 0 ને, અને રાઈટ પોઈન્ટ કરે છે 2 ને. ઓકે, એટલે લેફ્ટ ઇક્વલ ટુ 4, ઇન્ડેક્સ 4 છે એટલે રાઈટ ઇક્વલ ટુ 6, અને મિડ થઈ ગયો 5. નેક્સ્ટ જશે તો મિડ શું કામ 5 થઈ ગયો, તો કે પેલા એ ચેક કરશે કે 1 જે છે એ ગ્રેટર ધેન 2 છે, તો કે નથી, 1 ગ્રેટર ધેન 2 નથી, એટલે શું થશે રાઈટ ઇક્વલ ટુ મિડ. તો જો રાઈટ ઇક્વલ ટુ મિડ થઈ ગયો, એટલે રાઈટ ઇક્વલ ટુ 5 ઇન્ડેક્સ પર આવી ગયો. ઓકે, એ 5 એ જે મિડ છે એને ડિસ્કાર્ડ નહીં કરે, મેં આગળ બી કીધું હતું. ઓકે, તો રાઈટ ઇક્વલ ટુ મિડ થઈ ગયું, એટલે કે રાઈટ ઇક્વલ ટુ 5 થઈ ગયું. ઓકે, હવે 0 અને 1, તો નેક્સ્ટ ઇટરેશનમાં તમે જોયું તો 0 જે છે એ ગ્રેટર ધેન 1 છે, તો કે ફોલ્સ કન્ડિશન છે, એટલે રાઈટ ઇક્વલ ટુ 4 થઈ જશે. આ રાઈટ છે ઇક્વલ ટુ મિડ થઈ જશે. આ કન્ડિશન આપણે ચેક કરી કે 0 ગ્રેટર ધેન 1 છે, તો કે નથી તો એલ્સ પાર્ટમાં આવશે. એલ્સ પાર્ટ ઇક્વલ રાઈટ ઇક્વલ ટુ મિડ, રાઈટ ઇક્વલ ટુ મિડ થઈને 0 થઈ જશે. આ કન્ડિશન ચેક કરી, થઈ ગયો. ઓકે, અને રિટર્ન કરી દેશે નમ્સ ઓફ 4 એટલે કે 0. તો આ હું અટેચ કરી દઉં છું, જેથી તમે કોઈ રેન્ડમ એક્ઝામ્પલ પણ લઈ શકો છો, જે મેં અહીંયા દીધું છે. તો એ રીતે તમે પોતે પણ એક્ઝામ્પલ લઈને તમે શીખી શકો છો. ઓકે, સો આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. થેન્ક યુ.